નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ। હું છું સોયબ સૈયદ। આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં ગરમી 41 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે। ત્યારે હવે ખાસ કરીને ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। આકરી ગરમીથી ત્રસ્ત થયેલા લોકો વોટર પાર્કમાં જઈને આખો દિવસ આકરી ગરમીથી રાહત મેળવવાની સાથે સાથે એન્જોય કરી રહ્યા છે। ત્યારે હિંમતનગર ખાતે આવેલા વોટર વિલા વોટર પાર્કમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આખો દિવસ વોટર પાર્કમાં ટાઈમ સ્પેન્ડ કરી ગરમીથી રાહત મેળવવાની સાથે એન્જોય કર્યું હતું। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। અત્યારે ગરમીનો પારો 41 ડિગ્રી છે એટલે બહાર ખૂબ જ ગરમી છે। એટલે અત્યારે અહીંયા અમે વોટર વિલેમાં મજા કરવા આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ નાહ્યા પછી અને 2-3 રાસનો એન્જોય કર્યા પછી ખૂબ જ મજા આવી અને ટૂંકમાં ઠંડક સારી થઈ ગઈ છે એટલે મજા આવે છે, ગરમી લાગતી નથી। જય પટેલ। વીકેન્ડમાં આટલી ગરમીમાં સહારો લેવા માટે અમે વીકેન્ડ વિલામાં આવ્યા છીએ। ફૂલ ફેમિલી અને ફ્રેન્ડ સાથે ખૂબ જ એન્જોય કરીશું હોલ ડે। ચાલશે। અહીંયા એક્સપિરિયન્સ બહુ સારો છે અને છોકરા માટે રાઈડ બી બહુ સારી છે। અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તે માટે અમે મોજ માણવા માટે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં અહીંયા વોટર પાર્કમાં એન્જોય કરવા માટે આવેલા છે। તો અત્યારે આવા તાપમાનના વધારો દેખી આવો વોટર પાર્કની આપણે સહારો લઈ અહીંયા આવવું જોઈએ આપણે અને દોસ્તો ફેમિલી સાથે એન્જોય કરવો જોઈએ। અને અમે અહીંયા અલગ અલગ રાઇડોમાં બેસીને આ અલગ અલગ રાઇડની મજા લીધી છે અને અમને ખૂબ આનંદ થયો છે। દરેક ગ્રુપ જોડે બધાને આવવું જોઈએ અહીંયા અને મોજ માણવી જોઈએ। મારો વીરપુરા સન્નીરાજ સિંહ। यहाँ तो अभी बहुत ज़्यादा गर्मी है, तो उस गर्मी से बचने के लिए अपने परिवार को, अपने बच्चों को लेके हम आए हैं यहाँ वाटर विले वाटर पार्क में, जो है साबरकांठा हिम्मतनगर में। और यहाँ पे मस्त एंजॉय कर रहे हैं, गर्मी पता नहीं चल रही है, तो वी आर एंजॉइंग लाइक एनीथिंग। क्या नाम आपका? रॉबिन सक्सेना। એકદમ ગરમીનો પારો ઉચકાયો છે ને એટલે અમે અહીંયા વોટર પાર્કમાં આવેલા છીએ, જેનાથી ઠંડકનો અહેસાસ થાય। આખો દિવસ પાણીમાં જ રહેવું ગમે એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને રાઇડ્સો પણ બધી બહુ મસ્ત છે। રાઇડ્સમાં પણ એન્જોયમેન્ટ અમે લઈએ છીએ। डॉक्टर निशा। हम राजस्थान में रहते हैं, पर वहाँ पर क्या है, बहुत ज़्यादा गर्मी हो रही, बहुत लू लग रही है। तो गर्मी के कारण हमें रिफ्रेशमेंट चाहिए था, हमें वाटर पार्क आना था। तो हमने डिसाइड किया कि यहाँ पर हम हिम्मतनगर में वाटर वैली में आएंगे और हम यहाँ पे बहुत इंजॉय कर रहे हैं, बहुत ज़्यादा। मतलब बहुत मज़ा आ रहा है हमें। हम सुबह से आए, 10 बजे के आए हुए, बहुत इंजॉय कर रहे हैं। थैंक यू। राजस्थान में गर्मी बहुत ज़्यादा होने की वजह से दोस्तों हम आज इस वाटर पार्क में आए हैं, जैसा कि आप देख सकते हैं। वो डन। थैंक यू। આજે અમે સ્પેશિયલ અહીંયા હિંમતનગર વોટર પાર્કમાં અમદાવાદથી આવેલા છે અને આ વોટર પાર્કમાં આટલી ગરમીમાં ખૂબ જ સરસ વોટર પાર્કનો આનંદ માણી રહ્યા છે। અહીંયા બહુ જ બધી મસ્ત રાઇડ છે અને આ રાઇડમાં બધાને બહુ મજા આવી છે અને અમે આવી જ રીતે અમારી ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે અહીંયા આવતા રહીશું। અને આ વોટર પાર્ક અહીંયા હિંમતનગરમાં ખૂબ જ સરસ છે, બધાએ જરૂર આવવું જોઈએ આવી ગરમીમાં। ખાસ કરીને કઈ રાઇડો માણી? ખાસ કરીને આપણે છે આ રાઇડો 90 ડિગ્રી રાઇડ, પછી બુલેટ બાઉલ રાઇડ, બધી જોરદાર રાઇડ છે અને અહીંયા ખરેખર આવવું જોઈએ। મારું નામ છે વીરપુરા ધ્રુવીલ સિંહ।